સુરત એસઓજીની ટીમે ઇન્ટરનેશનલ સાયબર કૌભાંડનો પર્દાફાશ કરતા ચકચાર મચી ગઈ છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી ગ્રીન વેલી બિલ્ડિંગના પહેલા માળે જ્યારે એસઓજીની ટીમે દરોડા પાડ્યા ત્યારે એક ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ થયો હતો. છેલ્લા 5 વર્ષથી સક્રિય આ સાયબર ફ્રોડ ગેંગ ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સના ઓઠા હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરી રહી હતી. આ ગેંગ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ દુબઈ અને ચીન સુધી ફેલાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી અને પ્રતિક વસાવા, દીપક પાંડે, રૂપેશ હાંડગે અને ભૂષણ પાટીલ નામના 4 સાગરીતોની ધરપકડ કરી છે. આ આરોપીઓ છેલ્લા લાંબા સમયથી સાયબર માફિયાઓ માટે કામ કરી રહ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ટોળકી દુબઈમાં બેઠેલા બિગ બ્રો નામના મુખ્ય સૂત્રધારના સીધા સંપર્કમાં હતી અને તેના આદેશ મુજબ જ ભારતમાં ઓપરેશન ચલાવતી હતી. આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી અને તેઓ આર્થિક રીતે નબળા અથવા લાંચમાં આવી જાય તેવા લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. એકાઉન્ટ ધારકોને થોડા પૈસા આપી તેમની પાસેથી ચેકબુક, એટીએમ કાર્ડ, બેંક કીટ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરના સિમ કાર્ડ મેળવી લેતા હતા. આ ભાડાના એકાઉન્ટ્સનો ઉપયોગ કરી અને તેઓ દેશભરમાં લોકો સાથે ઓનલાઈન ઠગાઈના નાણાં મેળવતા હતા. તો તપાસ દરમિયાન પોલીસને 14 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે. આ એકાઉન્ટ્સની વિગતો જ્યારે NCCRP પોર્ટલ ઉપર ચેક કરવામાં આવી ત્યારે આશ્ચર્યજનક રીતે આ એકાઉન્ટ્સ ભારતભરના 71 જેટલા અલગ અલગ સાયબર ફ્રોડના કેસોમાં સંડોવાયેલા હોવાનું સાબિત થયું છે. આ આંકડો સૂચવે છે કે આ ગેંગનું નેટવર્ક કેટલું વિશાળ અને જોખમી હતું. તો આ અંગે એસઓજીના ડીસીપીએ વધુ માહિતી આપી હતી. એસઓજીને એક માહિતી મળી હતી કે ડિંડોલી વિસ્તારમાં અમુક લોકો ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ એવી એક કંપનીના નામે બહારથી લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખે છે અને કંઈક સાયબર ફ્રોડ કરી રહ્યા હોય એવી આશંકા છે. તો એસઓજીએ રેડ કરતા ત્યાંથી અમને 4 આરોપીઓ મળી આવ્યા છે. એમનું એકનું નામ છે પ્રતિક વસાવા, બીજો છે દીપક પાંડે, ત્રીજો છે રૂપેશ હાડંગે અને ચોથો છે ભૂષણ પાટીલ. આ લોકો જે છે એ ત્યાં મળી આવ્યા છે. એમની પૂછપરછમાં એવો ખ્યાલ આવ્યો છે કે આ લોકો આખું એક એવી રીતે નેટવર્ક ચલાવતા હતા કે દુબઈમાં એક બિગ બ્રો આ લોકોએ નામ સેવ કરી રાખ્યું છે કે એની પાસેથી જે લોકો આ બહારથી જે એકાઉન્ટ મેળવતા હતા, સુરત ગ્રામ્ય અને આજુબાજુના વિસ્તારના જે લોકોના એકાઉન્ટ 20 થી 25 હજાર રૂપિયા આપી અને એને ભાડે રાખતા હતા અને ત્યારબાદ બિગ બ્રોને જે છે એની પાસેથી એક APK ફાઇલ ત્યાંથી એ મોકલતો અને આ તમામ એકાઉન્ટની વિગતો છે એની અંદર ભરવામાં આવતી હતી અને ત્યારબાદ બિગ બ્રો જ આ તમામ એકાઉન્ટ છે ઓપરેટ કરતો હતો ત્યાંથી બેઠા બેઠા. એટલે જે પણ પૈસા એ સાયબર ફ્રોડના હોય, ગેમિંગના હોય કે અન્ય ચાઇનીઝ ગેંગના હોય એ હજી તપાસનો વિષય છે, પરંતુ એ તમામ પૈસા આ બિગ બ્રો છે એ પ્રતિકના એકાઉન્ટમાં નાખતો હતો. પ્રતિક એને અલગ અલગ રીતે કેશથી ઉપાડતો હતો અને ત્યારબાદ એક સલીમ ઉર્ફે સમીર RTO સૈયદ નામનો વ્યક્તિ છે કે જે ફૈઝાન એપાર્ટમેન્ટ લિંબાયતમાં રહે છે, એની પાસેથી USDT ખરીદતો હતો પોતાના વોલેટમાં અને પાછો આ પ્રતિક એને બિગ બ્રોને એ વોલેટમાં પાછા USDT કન્વર્ટ કરીને મોકલતો હતો. તો આ રીતનું આખું હવાલાનું જે એક નેટવર્ક છે એ ચાલતું હતું. એમાં 3-4 પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે ખાતા ભાડે લેવામાં આવતા હતા, ખાતાનો એક્સેસ છે APK ફાઇલ દ્વારા બિગ બ્રોને આપવામાં આવતો હતો અને એ ત્યાંથી પૈસા અહીંયા મોકલતો હતો, અહીંથી પૈસા કેશથી ઉપાડતા હતા, કેશથી ઉપડ્યા બાદ પાછા USDTમાં કન્વર્ટ થતા હતા અને કન્વર્ટ થયા પછી પાછા એ દુબઈમાં પાછા ચાલ્યા જતા. તો આખા નેટવર્કની અંદર આ 4 મુખ્ય આરોપીઓ જે છે પકડાયા છે. તે ઉપરાંત જે બિગ બ્રો છે ગણેશ ઉર્ફે બિરાડે, રાજુ શ્રીવાસ્તવ, ચંદન ઉપાધ્યાય, શૈલેષ પાંડે, શરદ રવિન્દ્ર પવાર અને પ્રદીપ કુમાર વિશ્વકર્મા અને મનોજ પાટીલ જેવા વ્યક્તિઓ જે છે એ 8 વ્યક્તિઓ આની અંદર આ ખાતા ભાડે રાખવાનું જે કામકાજ કરતા હતા અને એ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આ રીતે આખી પ્રવૃત્તિ ચાલતી હતી. ક્યારથી શોપ શરૂ કરી છે, કંપની રજિસ્ટર્ડ છે કે નહીં, અને એમાં જે મુખ્ય આરોપી છે વસાવા એમનું શું? મુખ્ય જે આરોપી પ્રતિક વસાવા છે એ 6 થી 7 ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે. એ જે છે 90 દિવસ અગાઉ સાયબર ક્રાઇમના ગુનામાં જેલમાં પણ રહેલો છે અને ખૂબ જ કુખ્યાત આરોપી છે.
ડિંડોલીના ઘણા બધા લોકોનું આની સાથે જોડાયેલા છે, આર્થિક રીતે પણ જોડાયેલા છે અને આ લોકો એની સાથે ઘણા વ્યવહાર પણ રાખતા હતા અને એને સંરક્ષણ પણ પૂરું પાડતા હતા. તો આ જે પ્રતીક સાથે જોડાયેલા તમામ લોકોની તપાસ કરવામાં આવશે, એના એકાઉન્ટ વિગતોની તપાસ કરવામાં આવશે અને આમાંથી એના એકાઉન્ટોમાં કેવી રીતે રૂપિયા ગયા છે એની પણ તપાસ કરશું અને સંપૂર્ણ ડિટેલમાં તપાસ કરવામાં આવશે.